પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક તેજકુમાર ચોઈસના આદેશ અનુસાર સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. એલસીબી સુરત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોડે અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચસી મસાણી અને એલસીબી શાખાના હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ કાનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અક્ષયભાઈ શંકરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ હીરાભાઈ પોલીસ કર્મચારીઓને ખાનગી બાતમી મળી હતી કે માંડવી તાલુકાના વીરપુર ગામની સીમમાં આવેલ ગ્રીનવુડ વિલા ફાર્મ હાઉસના મકાન નંબર 66માં 3 પત્તીનો શ્રાવણીય જુગાર એક ઇસમ રમાડી રહ્યો છે. આશીષભાઈ રમેશભાઈ ખૂટિયા આ મકાન ભાડે રાખીને અન્ય લોકોને જુગાર રમવા માટે બોલાવ્યા હતા. પોલીસે બાતમીના આધારે રેડ કરતા સ્થળ પરથી 5 આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાં કુલ ₹4,93,540નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને ફાર્મ હાઉસના મેનેજમેન્ટ કરનાર ગૌતમ વકાસિયા રહેવાસી કામરોજ જુગાર રમવા માટે મકાન ભાડે આપતો હતો અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.